ગુડ મોર્નિંગ. તો આપણે લાસ્ટમાં અપ્રકાશિત શલાકાની શરત મેળવેલી વિવર્તનના કિસ્સામાં કે જો પદ તફાવત n લેમ્બડા હોય તો આપણને અપ્રકાશિત શલાકા મળે અને n બરાબર 1, 2, 3 એમ લેતા જાય તો ક્રમશઃ પ્રથમ ન્યૂનતમ, દ્વિતીય ન્યૂનતમ, તૃતીય ન્યૂનતમ એમ રચાય છે. બરાબર. અને એક વસ્તુ અહીંયા એ પણ આપણે જોઈ શકીએ કે યંગના પ્રયોગમાં જે પ્રકાશિત શલાકા માટે પદ તફાવત હતો, વિવર્તનના પ્રયોગમાં અપ્રકાશિત શલાકા માટે એ શરત આવી. મતલબ શરત તમારે બહુ ચોકસાઈપૂર્વક યાદ રાખવી પડશે. એવું ન થાય કે યંગના પ્રયોગમાં અપ્રકાશિત શલાકાનું સૂત્ર અને આ અહીંયા વિવર્તનના કિસ્સામાં અપ્રકાશિત શલાકાનું સૂત્ર એ એકબીજાની અદલ બદલ થઈ જાય. તો થોડું કેરફુલ રહેવું. આજે આપણે વિવર્તનના પ્રયોગમાં પ્રકાશિત શલાકા વિશે સમજવા જઈ રહ્યા છીએ. તો એનો ડાયાગ્રામ છે ને છોકરાઓ થોડોક બદલી જાય. જે ટેક્સ્ટબુકમાં આપણને એક જ ડાયાગ્રામ આપ્યો છે. બરાબર. તો ડાયાગ્રામમાં આપણે લાસ્ટ ડાયાગ્રામમાં જે અપ્રકાશિત શલાકા મેળવેલી એમાં આપણે 3 કિરણો ધ્યાનમાં લીધા હતા. એક એલ ઉપર આપાત થતું હતું, એક એમ ઉપર અને એક એન ઉપર. તો અહીંયા જ્યારે તમે પ્રકાશિત શલાકા શીખડાવો છો, એક્સપ્લેન કરો છો, તો તમારે 4 કિરણોની જરૂર પડશે. બરાબર. આમ જુઓ ને તો આખું કિરણપુંજ જ છે, એટલે કિરણો તો આની અંદર અસંખ્ય છે, ઓમાંય અસંખ્ય છે. પણ સ્પેશિયલી પ્રકાશિત અપ્રકાશિત શલાકા સમજાવવા માટે તમારે કિરણોની સંખ્યામાં થોડોક ફેરફાર કરો ને તો તમે એને બહુ સરળતાથી સમજાવી શકો. કેવી રીતે? તો તમે જોઈ શકો છો અહીંયા કિરણ 1, 2, 3, 4 છે. બરાબર. અને ક્યુ બિંદુ પાસે આપણને ખબર છે, અહીંથી હું લંબ દ્વિભાજક દોરું તો અહીંયા તો આપણને ખબર છે મધ્યસ્થ અધિકતમ રચાય. અહીંયા જે શલાકા રચાય છે સૌથી વધારે પ્રકાશિત હશે વિવર્તનના કિસ્સામાં. જ્યારે યંગના પ્રયોગમાં પ્રકાશિત શલાકાની કોઈ પણ સંખ્યાનો તમે ક્રમ લઈ લો, બધીની તીવ્રતા સમાન હતી. જ્યારે વિવર્તનમાં અલગ વસ્તુ જોવા મળે છે. મધ્યસ્થ શલાકા સૌથી વધુ પ્રકાશિત, પછી પ્રથમ પ્રકાશિત શલાકા છે એની તીવ્રતા આના કરતાં ઓછી, દ્વિતીય શલાકા છે એની તીવ્રતા પ્રથમ કરતાં ઓછી. આવી રીતે ક્રમશઃ જે તીવ્રતા છે એ ઘટતી જશે. ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં યંગના પ્રયોગમાં શલાકાની તીવ્રતા બધે સમાન જોવા મળે છે. આટલો તફાવત છે વિવર્તન અને વ્યતિકરણ. હું ક્યુ બિંદુ પાસે પ્રકાશિત શલાકાની શરત આજે મેળવવાનો છું. બરાબર. કેવી રીતે મેળવવી એ જોજો ધ્યાનથી. સૌથી પહેલાં તો મારે પદ તફાવત લેવો પડે. પદ તફાવત એલપી માઇનસ એનપી લીધું હતું આપણે. તો હું અહીંયા પદ તફાવત પીને બદલે ક્યુ બિંદુ લીધું છે તો હું લખીશ અહીંયા પથ તફાવત એલ ક્યુ માઇનસ એન ક્યુ. એન ક્યુ મોટા છે એટલે એન ક્યુ માઇનસ એલ ક્યુ આવશે. એગ્રી છો? હવે મારે પદ તફાવત જોતો હોય ને એટલે મારે અહીંથી લંબ લેવો પડે. આવી રીતે મેં લંબ લીધો. આ 90 ડિગ્રી એંગલ છે. બરાબર છે. અને અહીંયા જે ખૂણો બને છે છોકરાઓ થીટા, એ ખૂણો, અને અહીંયાથી કોઈ કિરણ નીકળતું હોત અને એ પણ ક્યુ પર જાત. બરાબર છે. તો એ જે ખૂણો છે આ પણ થીટા જ થાત. ખ્યાલ આવ્યો? તો આ ખૂણો અને આ ખૂણો તો સરખા થાય. જીઓમેટ્રી તમે એપ્લાય કરજો કેવી રીતે બે સરખા થયા તમે વિચારજો. હવે હું એમ કહું છું આ થીટા તમારો એવો હોવો જોઈએ કે સામે જે અહીંયા આપણે લંબ લીધો તો હું આને આર કહી દઉં તો એન આર આપણો પદ તફાવત થયો. એ એન આર જે છે એ λ/2 પૂર્ણ ગુણાંકમાં હશે. આવી રીતે હું તમે જોઈ શકો છો. દોઢ તરંગ છે, 3/2 લેમ્બડા છે. અહીંયા ક્યારેય λ/2 નહીં આવે, 3λ/2 થી જ સ્ટાર્ટ થશે. બરાબર. એટલે આનું જે સૂત્ર થશે એ n+1/2, જ્યાં n બરાબર યંગના પ્રયોગમાં n બરાબર 0 લેતા હતા, અહીંયા વિવર્તનના પ્રયોગમાં n બરાબર 1 લેવું પડશે. આ ક્યારેય 3λ/2 થી નાનો ન હોઈ શકે, કેમ કે જો આ નાનો લ્યો તો આની વેલ્યુ કન્સિડર કરવી અશક્ય થઈ જાય.
બરાબર. તો આને મેં લઈ લીધું, NRને લઈ લીધું મેં બેઝિકલી 3λ/2. હું પહેલાં પ્રથમ પ્રકાશિત શલાકા સમજાવીશ. પ્રથમ પ્રકાશિત શલાકા જેની તીવ્રતા આના કરતાં ઓછી હોવાથી આપણે એને કહેશી એમ જ કે પ્રથમ અધિકતમ. બરાબર. અધિકતમ એટલે પ્રકાશિત છે એવો મતલબ થાય. તો પ્રથમ અધિકતમનો મતલબ મધ્યસ્થ અધિકતમ કરતાં ઓછી તીવ્રતા થાય. દ્વિતીય અધિકતમની પ્રકાશીય તીવ્રતા પ્રથમ અધિકતમ કરતાં ઓછી જોવા મળે. તો આ પ્રકાશિત શલાકાને હું નામ આપું છું, ખરેખર ઓળખાશે એ પ્રથમ અધિકતમથી. બરાબર. હવે મારે NR બરાબર તો મેં લીધું 3λ/2. આટલો ખ્યાલ આવ્યો. અચ્છા, આ તમે જોઈ શકો છો સમાન અંતરે છે. તો આ ભાગ અને આ ભાગ, આ અંતર બહુ મોટું છે. જ્યારે જે સ્લિટ છે LN પહોળાઈ જે છે LN બરાબર A છે એ બહુ સૂક્ષ્મ છે. A મચ લેસ ધેન D છે. તો હું આ ચારેય કિરણોને ઓલમોસ્ટ પેરેલલ લઈ શકું. તો આ બાજુ અને આ બાજુ પેરેલલ થઈ. બરાબર છે. અને સમપ્રમાણતાના સિદ્ધાંત એપ્લાય કરી તો આ 3λ/2 હોય તો આને લેમડા થવું પડે અને આને λ/2 થવું પડે. ખબર પડી ને શું કામ આ 3λ/2 થયું? તો કે અહીંયા જ્યારે ભાગ પાડો છો ને ત્યારે જો આ λ/2 છે, આ લેમડા છે અને આ 3λ/2 છે. આવું થવું જોઈએ. શું કામ ને એ હમણાં એક્સપ્લેનેશનમાં તમને જોવા મળી જશે. હવે આપણને એટલી ખબર પડી જાય કે આ બિંદુથી Q બિંદુ સુધી અને L થી Q સુધીનો પથ સરખો છે. આ બેનો પથ કેવો છે? સરખો છે. આટલો તફાવત આવ્યો આ બેમાંથી જે કિરણો નીકળતા હોય એને. હું આને નામ આપી દઉં ધારો કે M1. તો L અને M1 માંથી જે કિરણો નીકળે છે Q પાસે જાય છે એ બે વચ્ચે પથ તફાવત λ/2 નો છે. જોજો ધ્યાનથી. અહીં L તથા M1 માંથી Q પર પહોંચતા કિરણોનો પથ તફાવત λ/2 છે. આટલું ક્લિયર થયું? તો છોકરાઓ ઘટના શું બને છે જોજો ધ્યાનથી. આનું જ્યારે શૃંગ પહોંચશે Q પર ત્યારે આનું ગર્ત પહોંચશે. ખ્યાલ આવ્યો? કેમ કે બે વચ્ચે પથ તફાવત કેટલાનો છે? λ/2 નો. એટલે કે કડા તફાવત કેટલાનો છે? પાઈનો. તો મતલબ L માંથી નીકળતું કિરણ અને M માંથી નીકળતું કિરણ બેયના કળામાં પાઈનો તફાવત આવ્યો. એટલે કે આનું શૃંગ પહોંચે છે, આનું ગર્ત પહોંચે છે, કેમ કે આટલો આગળ હાલે છે. આ ખ્યાલ આવ્યો? તો એનો મતલબ એવો થયો કે આ બે કિરણોને લીધે ત્યાં વિનાશક વ્યતિકરણ રચાણું. વિનાશક વ્યતિકરણ એટલે એકનું શૃંગ એકનું ગર્ત આવ્યું. તો આ બે કિરણોની અહીંયા તીવ્રતા 0 થઈ ગઈ, ઘટી ગઈ. ખ્યાલ આવ્યો? અચ્છા, હવે આગળ વિચારજો. હું L થી 1 સેન્ટીમીટર નીચે સોરી 1 સેન્ટીમીટર તો ન કહી કેમ કે આ મિલીમીટરમાં જ છે. તો હું L થી x અંતરે એક બિંદુ લઉં છું. એવી જ રીતે M1 થી x અંતરે હું બીજું બિંદુ લઉં અને એ બેમાંથી નીકળતા કિરણોનો વિચાર કરીએ. સમજજો. તો આ કિરણ નીકળ્યું અને આ કિરણ નીકળ્યું. તો જેમ આ બે કિરણોનો કળા તફાવત પાઈ હતો, પથ તફાવત λ/2 હતો, એવી જ રીતે આ બે કિરણો અહીંથી સમાન અંતરે છે. આ અંતર અને આ અંતર સમાન છે. તો હું એવું કહી શકું ને કે આ બે કિરણોનો પથ તફાવત પણ λ/2 થશે. સમજાય એવી વાત છે? તો એનો મતલબ આ કિરણનું જ્યારે શૃંગ પહોંચશે ત્યારે આ જે રેડ કિરણ છે એનું અહીંયા શું પહોંચશે? ગર્ત પહોંચશે. એટલે એ બે કિરણોની અસર પણ સામસામી નાબૂદ થઈ જશે. શૃંગ ગર્ત પહોંચ્યા, વિનાશક વ્યતિકરણ રચાણું, કંપ વિસ્તાર 0 થયો એમ અને તીવ્રતા 0 થઈ ગઈ. એટલે કે L કિરણ, L માંથી નીકળતું કિરણ, M1 માંથી નીકળતું કિરણ એવા તીવ્રતા આપતા નથી. એની નીચે x અંતરે આવેલા બિંદુઓ પણ તીવ્રતા આપતા નથી. એમ કરતાં કરતાં તમે વળી નીચેનું બિંદુ લીધું તો એમાંથી જે કિરણ નીકળ્યું એ આના નીચેનું એક બિંદુ લીધું, એ જે કિરણ નીકળ્યું આ બે કિરણો જે છે, આ કિરણ અને આ કિરણ, એ બે પણ પથ તફાવતમાં λ/2 જેટલા જ હશે.
કેમ કે જેટલા અંતરથી હું નીચે ખસતો જાઉં છું એને અનુરૂપ હું અહીંયા નીચેનું એટલા જ અંતરનું બિંદુ ધ્યાનમાં લઉં છું. તો એવા ઘણા બધા બિંદુ, ધારો કે અહીં 100 બિંદુ છે તો અહીંયા એવા 100 બિંદુ મળશે જ કે જેના માટે પદ તફાવત λ/2 નો હશે. અને એ પદ તફાવત λ/2 નો હોવાથી આટલા પોર્શનના જેટલા કિરણો હશે એ બધાય અહીંયા વિનાશક વ્યતિકરણ રચે છે. ખ્યાલ આવે એવી વાત છે. એનો મતલબ આટલો ભાગ તો પ્રકાશની તીવ્રતામાં ભાગ ભજવતો નથી, પ્રકાશની તીવ્રતા મળતી નથી. હવે વાત કરીએ આપણે M2ની. તો તમે જો M2 જે કિરણ છે એ જ્યારે અહીંથી નીકળે ત્યારે એનો આની સાથે પદ તફાવત કેટલો થાય? તો આપણે અહીંથી લંબ લેવો પડે. તો જો એનોય λ/2 જ આવ્યું, અહીંથી લંબ લીધો તો એનો મતલબ M2 કિરણ અને Nમાંથી નીકળતું કિરણ આ બેનો પદ તફાવત એ 0 થઈ ગયો. સોરી, પદ તફાવત λ/2 થયો, કંપ વિસ્તાર 0 થયો. કેમ કે આનું શૃંગ પહોંચશે તો આનું ગર્ત પહોંચશે. બે વચ્ચે કળા તફાવત λ/π નો છે, પદ તફાવત λ/2 નો છે. હવે વિચારજો, હવે અહીંથી પરિસ્થિતિ બદલાઈ જશે. હું બ્લુ પેન યુઝ કરું છું. માની લો કે અહીંથી એક કિરણ નીકળ્યું, આ કિરણ અહીંયા પહોંચે તો અહીંથી તમે ધારો કે x અંતર જેટલું નીચે ઉતરા. M2માંથી નીકળતું કિરણ અને Nમાંથી નીકળતું કિરણ તો સામસામા નાબૂદ થઈ જાય શૃંગથી. અહીંથી x અંતર નીચે ઉતરીને એક કિરણ તમે વળી દોર્યું તો આનાથી x અંતર નીચે કંઈ છે જ નહીં, અહીં તો ઓબ્સ્ટેકલ છે. એટલે આની નીચેનું x અંતરનું કોઈ બિંદુ છે નહીં કે અહીંથી પ્રકાશનું કિરણ નીકળે. એટલે આ કિરણ સીધું પહોંચશે તો ખરા અહીંયા Q પાસે, પણ એ શૃંગ પહોંચે તો અહીંયા કોઈ એવું કિરણ છે નહીં અસ્તિત્વમાં કે જેનું ગર્ત ત્યાં પહોંચે. એટલે આ કિરણ ત્યાં પોતાની જે તીવ્રતા છે એ તીવ્રતા દેખાડશે. ઓકે, પછી એની નીચેના બિંદુને ધ્યાનમાં લઈ તો આ બિંદુ માટે એટલા નીચેના અંતરેથી કોઈ કિરણ નીકળતું નથી કેમ કે અહીંયા તો કોઈ સોર્સ છે નહીં. તો એનો મતલબ આ કિરણ પણ ત્યાં તીવ્રતા દેખાડશે. એનો મતલબ એવો થયો છોકરાઓ કે આટલા પોર્શનના કિરણો જે છે આ બધા કિરણો અહીંયા પહોંચે છે પણ એને એમ્પ્લિટ્યૂડ 0 કરી શકે એવું બીજું કિરણ મળતું નથી, તરંગ મળતું નથી. એટલે કે λ/2 કળા તફાવત આટલા પોર્શનમાં આપણને મળ્યો એટલે એટલો ભાગ અપ્રકાશિત થઈ ગયો, પણ આટલા ભાગને અપ્રકાશિત કરી શકે એવો બીજો ભાગ છે નહીં. કળા તફાવત પાઈ મળતો નથી, પદ તફાવત λ/2 નથી મળતો. એટલે પરિસ્થિતિ એ થઈ કે આપણને Q બિંદુ પાસે આટલા ભાગનો પ્રકાશ જોવા મળશે અને પ્રકાશ તમે જો આટલા જ ભાગમાં જોવા મળ્યો એટલે તીવ્રતા ઘટી ગઈ. અહીંયા શું થતું હતું કે અહીંયા Lમાંથી, M1માંથી, M2માંથી, Nમાંથી બધામાંથી પ્રકાશના કિરણો સમાન કળામાં જ પહોંચતા હતા. એટલે આપણને મધ્યસ્થ અધિકતમ રચાણું. અહીંયા તમે જોઈ શકો છો કે 3λ/2 લીધું ત્યારે સામસામી અસર નાબૂદ થઈ L થી M2 ભાગની, બરાબર. અને હવે M2 થી N વાળો જે ભાગ છે એટલો ભાગ જ અહીંયા પહોંચે છે અને એની અસર 0 થતી નથી. એનો મતલબ આપણને પ્રકાશિત શલાકા મળી. એ પ્રકાશિત શલાકા કહેવાની પ્રથમ અધિકતમ. સમજાય એવી વાત છે. બીજી વસ્તુ છોકરાઓ, આ જે 3 ડાયાગ્રામ જો અગર તમે ધ્યાનમાં લ્યો તો આ 3 ડાયાગ્રામ તમે ગઈકાલના લેક્ચરમાં જોયા હતા. 3 રે તમે ગઈકાલના લેક્ચરમાં જોયા હતા અને જોયું હતું કે આ 3 રે ધ્યાનમાં લીધા હોય તો આપણે અહીં લેમડા લીધું તો યાદ છે. તો એ 3 માટે થીટા એવો હતો કે લેમડાને લીધે આટલા ભાગની અસર શું થઈ ગઈ હતી? 0 થઈ ગઈ હતી. આ તો આપણને પ્રથમ અધિકતમ મળ્યું. માની લ્યો મારે એનમું અધિકતમ જોતું હોય તો એની શરત શું થઈ? તો તમે અહીં જોઈ શકો છો પદ તફાવત λ/2ના સહગુણકમાં હોવો જોઈએ અને કિંમત એની 3λ/2 થી સ્ટાર્ટ થાય છે, બરાબર. તો હું અહીંયા કહી દઈશ કે જો પદ તફાવત n+1/2 લેમડા હોય તો પડદા પરના બિંદુ પાસે nમું અધિકતમ રચાય. nમું અધિકતમ રચાય. ખ્યાલ આવ્યો? અને અહીંયા n બરાબર શું છે? તો કે n બરાબર 1, 2, 3 આવી રીતે છે. જ્યારે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ હતો યંગનો પ્રયોગ
એમાં અપ્રકાશિત શલાકાની આ શરત હતી, અહીંયા પ્રકાશિત શલાકાની આ શરત છે, બદલી ગઈ શરતો. અને એ અપ્રકાશિત શલાકા ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ યંગના પ્રયોગમાં એનની વેલ્યુ 0થી સ્ટાર્ટ થતી હતી, અહીંયા એનની વેલ્યુ 1થી સ્ટાર્ટ થાય. 1 મૂકો એટલે અહીંયા 3/2 લેમડા આવે. ખ્યાલ આવે એવી વાત છે. તો આને તમારે 2-3 વાર જોવું પડશે, પછી સમજાશે કે શા માટે ક્યુ પાસે પ્રથમ અધિકતમ રચાણું. અહીંથી જેટલા અંતરે પ્રથમ અધિકતમ રચાય છોકરાઓ, એટલા જ અંતરે અહીંયા પણ પ્રથમ અધિકતમ જ રચાશે. અહીંયા પ્રથમ અધિકતમ હશે, પછી મધ્યસ્થ અધિકતમ અને પ્રથમ અધિકતમની વચ્ચે ક્યાંક અહીંયા તમને પ્રથમ ન્યૂનતમ મળ્યું હતું ગઈકાલે, એ પ્રથમ ન્યૂનતમ મળ્યું હતું. એટલે અહીંયા પણ યંગનો પ્રયોગ નથી, છતાંય વિવર્તનથી આપણે પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ મેળવી છીએ. બરાબર છે. અને સ્પષ્ટ છે કે અહીંયા આટલો જ ભાગ આપણને અધિકતમ આપે છે, એટલે આટલા જ ભાગની તીવ્રતા છે, તો એની તીવ્રતા ઓછી જોવા મળશે મધ્યસ્થ કરતાં. એવી જ રીતે જો હું દ્વિતીય અધિકતમની વાત કરું તો અહીંયા કેમ આપણે 3 ભાગ પડ્યા. દ્વિતીય અધિકતમમાં તમે ડાયાગ્રામ ડ્રો કરજો અને મને મોકલજો કે દ્વિતીય અધિકતમ જોતું હોય તો અહીંયા મારે 3λ/2 ની બદલે 5λ/2 લેવા પડે. અહીંયા 5λ લ્યો, બરાબર, 5λ/2 તો અહીંયા તમારે 2λ થશે, પછી 3λ/2 થશે, લેમડા થશે, λ/2 થશે. એટલે અહીંયા તમારે કેટલા ભાગ પાડવા પડશે એ તમે વિચારો અને લોજિક ક્લિયર કરી મને દ્વિતીય અધિકતમનો ડાયાગ્રામ ડ્રો કરીને મોકલવાનો રહેશે. બરાબર. હવે આપણે ટેક્સ્ટબુકમાંથી આગળ વધીએ, થિયરીમાં આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 26, વિવર્તન એટલે શું, તેની શોધ કોણે કરી અને વિવર્તનની ઘટના કયા પ્રકારના તરંગમાં જોવા મળે છે. બરાબર, અહીંથી થિયરી સ્ટાર્ટ થાય છે. આમ તો વિવર્તનનો બેઝિક આઈડિયા મેં આપી દીધો, પણ ટેક્સ્ટબુકના શબ્દ આપણે જોવા જોઈએ. બરાબર. જો કોઈ પણ અપારદર્શક અડચણની ધાર પાસેથી પ્રકાશના વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહેવાય. અપારદર્શક અડચણ, જેને આપણે ઓબ્સ્ટેકલ કહીએ છીએ ને, બરાબર, ત્યાંથી પ્રકાશના વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહેવાય. વિવર્તનની વ્યાખ્યા: તરંગ અગ્રના મર્યાદિત ભાગથી ઉપજતી ભૌતિક અસર. કેમ મર્યાદિત ભાગ? તો જે સ્લિટવાળો ભાગ હતો, સ્લિટની જે પહોળાઈ હતી, એટલા જ ભાગમાંથી તરંગ અગ્ર આગળ વધ્યું, બાકીનું બધું તો રિબાઉન્ડ થઈ ગયું હતું. બરાબર છે. તો એ જે ખાંચવાળો ભાગ હતો, માની લો કે આપણે આ ભાગની વાત કરીએ છીએ, તો અહીંયાથી તરંગ અગ્ર આગળ વધતું હતું, બાકી આ ભાગને આ ભાગમાંથી તો એ રિફ્લેક્ટ થઈ જતું હતું. તો એ મર્યાદિત ભાગની જે અસર છે સ્ક્રીન ઉપર, એને વિવર્તન કહેવાય. વિવર્તનની શોધ કોણે કરી હતી? ગ્રીમાલ્ડીએ. ગ્રીમાલ્ડી નામના વૈજ્ઞાનિકે વિવર્તનની શોધ કરી. આ ઘટના ધ્વનિના તરંગમાં જોવા મળે છે, મેં ઉદાહરણ આપ્યું હતું. પ્રકાશના તરંગો જોવા મળે છે, એમાં જોવા મળશે. પાણી પરના તરંગમાં પણ વિવર્તનની અસર જોવા મળે છે. કેમ કે પહેલો જ એક્સપેરિમેન્ટ આપણે પાણી પરના તરંગમાં કર્યો હતો ને, રિપલ ટેન્કનો એક્સપેરિમેન્ટ. યુટ્યુબ કર્યું હોય તો જોયું હશે રિપલ ટેન્કના એક્સપેરિમેન્ટમાં કે સ્લિટની પહોળાઈ વધે ને તો સમતલ તરંગ અગ્ર આપાત થતા હોય ને એની ગોળાકાર જે તરંગ અગ્રમાં રૂપાંતરણ છે એમાં ઘણો ફેર પડી જતો હતો. બીજું, વિવર્તનના પ્રમાણનો આધાર, મતલબ વિવર્તન ઝાઝું થશે કે ઓછું થશે એ તરંગ લંબાઈ ઉપર ડિપેન્ડ કરે છે. આપણે કીધું હતું વિવર્તન ચલે છે લેમડા. બીજું કીધું હતું સ્લિટની પહોળાઈ એ પર. સ્લિટની પહોળાઈ એટલે છોકરાઓ અહીંથી આ અંતર છે, આમાં ભૂલ ન કરતા આને એથી દર્શાવ્યું છે. બરાબર. તો સ્લિટની પહોળાઈ વધારે તો વિવર્તન ઓછું, એવું રિપલ ટેન્ક એક્સપેરિમેન્ટમાં જોવા મળ્યું. તો હું કહી શકું વિવર્તન ચલે છે 1/a, અને આ ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરમાં થઈ ગઈ છે. ઓકે, તો વિવર્તન ચલે છે λ/a. હવે અપારદર્શક વસ્તુના ભૌમિતિક પડછાયાની નજીકના વિસ્તારમાં ઘણીવાર એવું જોવા મળી જાય કે અપ્રકાશિત અને પ્રકાશિત વિસ્તાર આપણે જોઈ શકીએ વારાફરતી. બરાબર. અને તે ઘટના વિવર્તનને લીધે જોવા મળી. વિવર્તનને લીધે આંખ અથવા પ્રકાશીય ઉપકરણો જેમ કે ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, એની વિભેદન શક્તિ પર મર્યાદા આવે. છોકરાઓ, વિભેદન શક્તિનો આછો પાતળો ઉલ્લેખ આપણે પ્રકરણ 9માં જોયો હતો. વિભેદન શક્તિ એટલે શું? તો જો માની લો કે આકાશમાં એક સ્ટાર છે અને આ બીજો સ્ટાર છે, એ બી નજીક નજીક છે. નરી આંખે જોતાં આપણને વિવર્તનની ઘટનાને લીધે આના તમને ફ્રિન્જીસ જોવા મળશે. મતલબ સૌથી પહેલાં મધ્યસ્થ અધિકતમ જોવા મળે, પછી આ અપ્રકાશિત જોવા મળ્યું, એની ઉપર તમને પ્રકાશિત જોવા મળે, આવું થાય.
અને સેમ વસ્તુ આમાં થાય. આ મધ્યસ્થ અધિકતમ થયું વિવર્તનની ઘટનાને લીધે, પછી આ તમને પ્રથમ ન્યૂનતમ મળ્યું, પછી આ પ્રથમ અધિકતમ મળ્યું. તો તમે જોઈ શકો છો કે બેયની જે ફ્રિન્જીસ મળે છે વર્તુળાકાર, એ બે એકબીજામાં ઓવરલેપ થઈ ગઈ હોય નરી આંખે જોઈને. તો જે પ્રથમ ન્યૂનતમ, પ્રથમ અધિકતમ, મધ્યસ્થ અધિકતમ, આ બે એકબીજામાં મિક્સ થઈ જતો ને એવું લાગે. એટલે આપણી આંખ આને એક ઓબ્જેક્ટ જોશે, બે સ્ટાર દેખાતા નથી. પછી તમે ટેલિસ્કોપ યુઝ કરો છો તો ટેલિસ્કોપ શું કરશે, આને છૂટા પાડશે. તો છૂટા પાડશે મતલબ તમને ક્લિયર વિઝ્યુલાઇઝ કરાવશે કે ભાઈ બે એક નથી, બે અલગ છે. તો એ ટેલિસ્કોપની છૂટા પાડવાની જે ક્ષમતા છે એને કહેવાય વિભેદન શક્તિ. હબલ ટેલિસ્કોપ છે જે અવકાશમાં આપણું માનવ સર્જિત ટેલિસ્કોપ આપણે જે મૂકેલું છે, બરાબર, આપણે એટલે જે નાસા છે એણે મૂક્યું છે. તો હબલ ટેલિસ્કોપ જે છે એ પૃથ્વી ઉપર કેટલું વિભેદન કરી શકે છે, તો કે બે પથ્થર પડેલા હોય ને પૃથ્વી ઉપર અને એ બે વચ્ચે અંતર 17 સેન્ટીમીટર હોય ને, એ બેયને અલગ કરીને જોઈ શકે છે. 17 સેન્ટીમીટર જેટલા પૃથ્વી ઉપરના અંતરને એ અલગ કરીને જોઈ શકે છે. એટલું એનું વિભેદન શક્તિ ઊંચી રાખેલી છે. ખ્યાલ આવ્યો? હજી ડિટેલમાં વિભેદન શક્તિ તો જોશું આપણે, પણ એક વસ્તુ ક્લિયર થઈ કે વિવર્તનની ઘટનાને લીધે વિભેદન શક્તિ ઉપર અસર પડે છે. બરાબર. ટેલિસ્કોપની એક મર્યાદા આવી જાય છે. હબલ ટેલિસ્કોપમાં જે મેં વાત કરી કે 17 સેન્ટીમીટરથી વસ્તુને એનલાર્જ કરી શકે, મતલબ છૂટી પાડી શકે. પણ જો બે વસ્તુ 10 સેન્ટીમીટર અંતરે પડી હોય તો હબલ ટેલિસ્કોપને એ એક જ દેખાશે. કેમ? તો કે વિવર્તનની ઘટનાને લીધે એના જે પ્રથમ ન્યૂનતમ છે, પ્રથમ અધિકતમ છે, એ એકબીજા ઉપર ઓવરલેપ થતા હશે. એના લીધે એને એ આખો એક જ પદાર્થ દેખાય. સમજે પડી? મતલબ આની ઇમેજ જો આપણે આંખથી જોઈએ ને તો એ કંઈક આવી દેખાય. આ એનું મધ્યસ્થ અધિકતમ, બીજાનું મધ્યસ્થ અધિકતમ, બેયના મધ્યસ્થ અધિકતમ આવી ગયા. હવે આ પ્રથમ ન્યૂનતમ, આનું પ્રથમ ન્યૂનતમ, પછી આ પ્રથમ અધિકતમ અને આ આનું પ્રથમ અધિકતમ, આવી રીતની ઘટના થાય. એટલે હવે આને તમે જોવો જોઈએ, આ તમને બે દેખાય કે એક જ દેખાશે. સમજાણું? કેમ કે તમને તો આ દૂરના તારાઓ જોતા હોય ને તો તમને આ પ્રથમ ન્યૂનતમ ને પ્રથમ અધિકતમની ન દેખાય, પણ જ્યારે ટેલિસ્કોપમાં જોવામાં આવે ત્યારે તમે આ વસ્તુને થોડી સારી રીતે જોઈ શકો છો. અચ્છા, તો આપણને એમ ટેલિસ્કોપમાં સ્લિટ ક્યાં છે કે એમાં વિવર્તન થઈ જાય? તો એ સમજીએ આપણે. ટેલિસ્કોપનો જે લેન્સ છે એ કંઈક આ રીતે હોય. સમજો પડી? હવે જ્યારે અવકાશમાંથી કિરણો આવે છે, એ તો સમાંતર આવવાના આવી રીતે, તો એ કિરણો આવી રીતે આવે છે અનંત અંતરેથી, તો ખાલી લેન્સમાં નથી આવતા, એ ઉપરથી નહીં આવે છે. મતલબ સમતલ તરંગાગ્ર આખું આવ્યું આ તરફ, આમ આ ભાગ સ્લિટની જેમ વર્તશે. ઉપર તો કંઈ છે નહીં, એટલે અહીંયા કેમ ઓબ્સ્ટેકલ હતી તો પાછા વળી જતા હતા, અહીંયા ઓબ્સ્ટેકલ તો છે જ, આ ભાગ ઓબ્સ્ટેકલની જેમ જ બિહેવ કરશે. આટલો જ ભાગ તરંગ અગ્રનો આની અંદર પ્રવેશ પામે છે, બાકીના બધા તો નીકળી ગયા બારે. એટલે આટલા ભાગમાં વિવર્તન થશે, આની અંદર દાખલ થશે ને એટલે. તો આ જે અંદર દાખલ થશે, આ સમતલ તરંગ અગ્ર છે, અહીંથી બહાર નીકળે ત્યારે ગોળાકાર તરંગ અગ્ર થઈ જશે. એ ઓબ્સ્ટેકલની સાઇઝ ઉપર ડિપેન્ડ કરશે કેટલું વાંકું વરે. તો વિવર્તન તો થશે. તો હવે એનો મતલબ એવો થયો, ટેલિસ્કોપ બનાવતી વખતે તમારે વિવર્તનને પણ કન્સિડર કરવું પડે. એમને એમ ટેલિસ્કોપ બની જાય નહીં, નહીતર તો બિલોરી કાર્ડ લઈ આવે બે અને ઘરે ટેલિસ્કોપ બનાવી નાખે. એવું ન થાય, એ ન બને. તમારે વિવર્તનની કન્સિડર કરવું પડે. આની સાઇઝ હવે મેટર કરે છે. બરાબર છે? જેમ સ્લિટની પહોળાઈ મોટી કરશો, જેમ લેન્સ મોટો કરશો, આવડો આ લેન્સ જેમ મોટો થાય એમ સ્લિટની પહોળાઈ એ વધે, એવી રીતે વિવર્તન, કેંગ્યુ સંબંધ હતો લેમડા/a વાળો યસ, એ વધે તો વિવર્તન ઘટશે. અને જેમ વિવર્તન ઓછું થાય એમ સ્પષ્ટ પ્રતિબિંબ રચાય. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. ઓકે, પછી સીડીને આપણે જ્યારે જોઈશું તો સીડી ઉપરના જે રેમ્બોઝ દેખાય છે ને કલર, એ પણ વિવર્તનની ઘટનાને આભારી છે. એમાંય વિવર્તન થાય છે. વિવર્તનના છોકરાઓ બે પ્રકાર છે. એક છે ફ્રેનલ વિવર્તન, બીજું છે ફ્રોનહોફર વિવર્તન. બે સાયન્ટિસ્ટના નામ છે, બે અલગ અલગ અભ્યાસ કર્યો હતો. ફ્રેનલ અને ફ્રોનહોફર વિવર્તન તમને ઇઝીલી એક્સપ્લેન કરી દઉં. બરાબર છે? જો ફ્રેનલ વિવર્તનમાં શું હોય તો કે આ ઓબ્સ્ટેકલ આપણે ડ્રો કરી, આ ઓબ્સ્ટેકલ છે. ફ્રેનલ એક્સપેરિમેન્ટ જે પરફોર્મ થયા હતા
એમાં સોર્સને અહીંયા રાખતા, નજીક રાખતા. હવે આ માનો કે એલઈડી લેમ્પ હોય તો આમાંથી નીકળતા પ્રકાશના કિરણો આ પ્રકારે મળે. મતલબ જ્યારે પ્રકાશ ઉદ્ગમ અડચણથી બહુ નજીક હોય ત્યારે અડચણ પર આપાત થતા તરંગ અગ્રો ગોળાકાર હશે. ખ્યાલ આવ્યો? આ તરંગ અગ્રો ગોળાકાર છે. જુઓ, આ તો કે બિંદુવત સોર્સ છે એટલે ગોળાકાર તરંગ અગ્રનું નિર્માણ કરે. તો આવું જે તરંગ અગ્ર સ્ટડી કરવામાં આવ્યું, આને આપણે નામ આપ્યું ફ્રેનલ વિવર્તન. શું નામ આપ્યું? ફ્રેનલ વિવર્તન. અચ્છા, તો ફ્રોનહોફર વિવર્તનમાં શું થાય? તો કે ફરીથી સ્લિટ આપણે દોરીએ અને આ વખતે સોર્સ છે ને અનંત અંતર છે. સોર્સ અનંત અંતર એટલે એમાંથી આવતા કિરણો કેવા હશે? સમાંતર હશે. સમાંતર કિરણો જ્યારે આવે ત્યારે એ સમતલ તરંગ અગ્ર લઈને આવે. સમતલ તરંગ અગ્ર હોય તો સમતલ તરંગ અગ્રનો તમે જુઓ તો આ જ વાક્ય, જ્યારે ઉદ્ગમ અડચણથી ખૂબ દૂર હોય ત્યારે અડચણ પર આપાત થતા તરંગ અગ્રો સમતલ તરંગ અગ્ર હોય અને આ પ્રકારના વિવર્તનને ફ્રોનહોફર વિવર્તન કહે છે. બરાબર છે? તો આપણને એમ થાય ને કે ભાઈ દર વખતે તો અનંત અંતરે વસ્તુ હોય છે નહીં. ફ્રોનહોફર વિવર્તન આપણે આમાં મેળવવું હોય તો કેમ કરવું? તો ફ્રેનલ વિવર્તનમાંય તમે ફ્રોનહોફર વિવર્તન ઇન્વોલ્વ કરી શકો. કેવી રીતે? તો કે હું ચોક્કસ કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ જો અહીંયા દાખલ કરી દઉં. આ મેં બહિર્ગોળ લેન્સ દાખલ કર્યો. તમને ખબર છે બહિર્ગોળ લેન્સ એટલે અભિસારી લેન્સ. અભિસારી લેન્સ એટલે કિરણોને ભેગા કરે. આ છૂટા થતા હતા. બરાબર? મેં લેન્સને એવી રીતે અહીં ગોઠવો કે એની કેન્દ્ર લંબાઈ ઉપર આ આવે, મુખ્ય કેન્દ્ર ઉપર આ આવ્યું સોર્સ. તો હવે હું કહી શકું ને કે અહીંથી આ કિરણો કેવા થઈ જશે? સમાંતર. તો હવે લેન્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી ફ્રેનલ વિવર્તન ફ્રોનહોફર વિવર્તનની જેમ સ્ટડી કરી શકાય. અચ્છા, બીજી વસ્તુ, આના પછીનો જે ક્વેશ્ચન છે 27મો છે, એ ધ્વનિના તરંગ માટે એમ કીધું છે કે વિવર્તન સમજાવો. ધ્વનિ તરંગ માટે કેમ? એક વ્યક્તિ જ્યારે એક રૂમમાં બોલે, દરવાજો ખુલ્લો હોય તો દિવાલની પહેલી બાજુ ઊભેલ વ્યક્તિ એને સાંભળી શકે છે. એટલે કે ધ્વનિનું એટલું પ્રચંડ વિવર્તન થાય છે. તો એ જો ધ્વનિનું વિવર્તન થાય છે તો પ્રકાશનું વિવર્તન કેમ નથી થતું? મતલબ દિવાલની પહેલી બાજુ ઊભેલ વ્યક્તિ દરવાજામાંથી થઈને આ અહીંયા ઊભેલ વ્યક્તિને કેમ નથી જોઈ શકતો? તો આનું આખું એક્સપ્લેનેશન મેં પ્રીવિયસ લેક્ચરમાં આપેલું. તમારે લોકોએ ક્વેશ્ચન નંબર 27મો જે છે એ પીડીએફ ફાઇલમાંથી જાતે તૈયાર કરવાનો છે. હું નહીં કરાવું, કેમ કે એ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ ડિટેલથી કરી હતી અને એ જ એક્સપ્લેનેશન એમાં આપેલું છે. તો એ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો રહેશે. અને આવતીકાલે વિવર્તનની જે શરતો છે એ જોશું આપણે. લેક્ચર પૂરો.